જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ 5 દિવસ ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રહેશે હાજર. સાધુ સંતોના સ્વાગત માટે ડમરૂ યાત્રા. જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ 5 દિવસના મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટશે. મંદિર પર પરંપરાગત ધ્વજારોહણ સાથે મેળાનો પ્રારંભ. ગિરનારની તળેટીમાં પ્રથમવાર ડમરૂ યાત્રા નીકળી. ભવનાથ પ્રવેશ દ્વારથી મંદિરના 400 મીટરના માર્ગ પર યાત્રા નીકળી. મહાશિવરાત્રીના મેળાને લઈને વહીવટીતંત્ર દ્વારા અભૂતપૂર્વ તૈયારીઓ. યાત્રીઓ માટે 800 થી 850ની ક્ષમતા ધરાવતો ડોમ બનાવાયો. જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાને લઈ હજારો શિવ ભક્તોએ ભવનાથ મંદિરમાં મહાદેવ દાદાના દર્શન કર્યા. મેળામાં 10 થી 12 લાખ લોકોની વ્યવસ્થાનું આયોજન. જૂનાગઢમાં મહાશિવરાત્રીના મિનિકુંભ મેળામાં ભાવિકોનું ઘોડાપુર. જૂના અખાડા આહવાન અખાડામાં ધજા ચડાવાઈ. મિનિકુંભ મેળામાં સાધુઓએ ધૂણા ધકાવી. તાલાલામાં શિક્ષકનો અભદ્ર વિડીયો બનાવીને ખંડણી માંગી. ઠંડા પીણામાં નશીલી વસ્તુ મિક્સ કરી નગ્ન વિડીયો બનાવ્યો. વિડીયો વાયરલ કરવાની ધમકી આપી 7 લાખ માંગ્યા. 4 સામે ફરિયાદ. ભાવનગર સિહોરના સોનગઢમાં દંપતીના આપઘાતને લઈ ચકચાર. અગમ્ય કારણને લઈને દંપતીએ આપઘાત કરી લીધો. દ્વારકા જિલ્લામાં ટાઇફોઇડના કેસમાં વધારો. જિલ્લામાં ટાઇફોઇડના 13 જેટલા એક્ટિવ કેસ. ટાઇફોઇડના કેસ નોંધાતા આરોગ્ય વિભાગ એલર્ટ. દ્વારકાના સણખલા ગામે પતિએ પત્નીની હત્યા કરી. પાણી વાળવા બાબતે પતિ પત્ની વચ્ચે થઈ હતી માથાકૂટ. પતિએ પાવડાથી હુમલો કરી પત્નીની હત્યા કરી. મોરબીમાં 1 વીક 1 રોડ દબાણ હટાવ ઝુંબેશ. ગાડા માર્ગમાં દબાણ દૂર કરવાની કામગીરી. શહેરમાં બાવડી રોડ પર ડિમોલિશનના નામે માત્ર નાટક. બેવડી ઋતુને લીધે વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો. અમદાવાદની સોલા સિવિલમાં 13,991 ઓપીડી નોંધાઈ. સિવિલમાં વાયરલ ઇન્ફેક્શનના દર્દીમાં વધારો થયો. શરદી ખાંસી તાવ આંખોમાં બળતરાની ફરિયાદ. સિવિલમાં 650 દર્દીઓને એડમિટ કરવાની ફરજ પડી. ડેન્ગ્યુના શંકાસ્પદ 76, મલેરિયાના 517 સેમ્પલ લેવાયા. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજુ કરપડાએ આપમાંથી રાજીનામું આપ્યું. રાજીનામું આપવા પાછળ વ્યક્તિગત કારણોનો ઉલ્લેખ. રાજુ કરપડાએ પાર્ટીનો આભાર માન્યો. બે 2021-22માં રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. 2022માં સુરેન્દ્રનગરથી વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. આપના કિસાન સેલ સાથે જોડાયેલા હતા કરપડા. રાજુ કરપડાએ આપમાંથી રાજીનામું આપવા મુદ્દે પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા. કહ્યું, રાજુ કરપડા સહિત 85 લોકો પર ભાજપે અત્યાચાર કર્યો. ભાજપે ખેડૂતો પર પણ અત્યાચાર કર્યો. ભાજપ નેતાઓને તોડવાની કોશિશ કરે છે. રાજુ કરપડાએ ખેડૂતો માટે લડાઈ લડી. રાજુ કરપડાનું આપને હંમેશા સમર્થન રહ્યું છે તેવું ગઢવીએ કહ્યું. રાજુ કરપડાના રાજીનામા મુદ્દે આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું, રાજુ કરપડાએ ભાજપના ડરથી રાજીનામું આપ્યું હતું. આપના નેતાઓને ડરાવવાની ભાજપની નીતિ. આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું, રાજુ કરપડા ખેડૂતોના મજબૂત નેતા. ખેડૂતોને ન્યાય માટે ઘણી લડતો આપી. કરદા પ્રથા નાબૂદ કરવા લડત આપી. રાજુ કરપડાના રાજીનામા મુદ્દે આપ નેતા પ્રવીણ રામે કહ્યું કે ગુજરાતના ખેડૂતો માટે મજબૂત લડાઈ લડી. ગુજરાતના ખેડૂતોની ક્રાંતિ તોડવા ભાજપનું ષડયંત્ર. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના પંચમહાલ જિલ્લાના પ્રવાસ દરમિયાન એક દીકરીએ સરસ વાત કરી. કહ્યું, પ્રધાનમંત્રી મોદીજી અગર આપ ના હોતી તો ક્યાં ક્યાં ન હોતા. આવું જગદીશ પંચાલે કહ્યું. રાજ્યમાં ચણા રાઈની ટેકાના ભાવે ખરીદી શરૂ કરી. 13 ફેબ્રુઆરીથી ઓનલાઈન નોંધણી શરૂ. ઈ સમૃદ્ધિ પોર્ટલ પર ખેડૂતોની નોંધણી થશે.
અમદાવાદના સુખરામનગરમાં મકાન ધરાશાયી મુદ્દે એએમસી વિપક્ષ નેતા શહેજાદ પઠાણે કહ્યું, શહેરમાં 10,000થી વધારે મકાનો જર્જરિત છે. જર્જરિત આવાસને રીડેવલપ કરવા જોઈએ. એએમસીની ભરતીમાં 33% મહિલા અનામતની સત્તા કમિશનરને અપાશે. ખાલી જગ્યાઓ ભરવા 33% મહિલા અનામત અપાશે. ગુજરાત ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ ડાંગની મુલાકાતે. ભાજપના નવા સંગઠનની જાહેરાત બાદ કાર્યકર્તાઓમાં નારાજગી. નવસારીમાં જલાલપોર મંડળના હોદ્દેદારોએ રાજીનામા આપ્યા. વલસાડમાં મહિલા વ્યાજખોરની ધરપકડ. 27,000 સામે 91,000 વસૂલવા છતાં ધમકી આપી. પોલીસે વ્યાજખોર મહિલા નીલમની ધરપકડ કરી. વલસાડમાં પ્રતિબંધિત ઇન્જેક્શનનો જથ્થો ઝડપાયો. પશુઓ વધુ દૂધ આપે તે માટે ઇન્જેક્શનનો જથ્થો વપરાતો હતો. યુપીનો એક આરોપી 720 બોટલ સાથે ઝડપાયો. વાવ થરાદના જસરામાં સૌથી મોટા અશ્વમેળાનો પ્રારંભ. મહાશિવરાત્રી સુધી ચાલનાર મેળામાં દેશભરમાંથી અશ્વો લઈ પશુપાલકો ઉમટી પડ્યા. રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને મહારાષ્ટ્રના 800થી વધુ અશ્વપ્રેમી પહોંચ્યા. દિયોદરમાં ભુવા સામે દુષ્કર્મનો આક્ષેપ. ભુવા સહિત 3 શખ્સો સામે મહિલાએ ફરિયાદ નોંધાવી. છૂટાછેડા કરાવી આપવાની લાલચ આપી દુષ્કર્મ આચર્યું. અંબાજીના વિશાલ કમલેશભાઈ રાવલ નામના યુવકે સીએ ફાઇનલ એક્ઝામમાં માર્યું મેદાન. સમગ્ર ગુજરાતમાં વિશાલ 5મા ક્રમે. વડોદરામાં તંત્રના ખોદેલા ખાડામાં ડોર ટુ ડોર ગાડી ફસાઈ. શહેરના વોર્ડ 8માં ગાડી ફસાતા તંત્ર પર સવાલ. ભરૂચના અંકલેશ્વરમાં ડમ્પિંગ સાઇટમાં આગ. વેપારીએ કેમિકલ વેસ્ટ ઠાલવી સળગાવ્યાની આશંકા. જવાબદાર સામે કડક પગલાં ભરવાની માંગ. ભરૂચના અંકલેશ્વરમાં લેગેસી વેસ્ટ કૌભાંડ. કરોડો ટન વેસ્ટ નિકાલ કરવાના સ્થાને ખાડામાં ફેંકાયો. નગરપાલિકા પ્રમુખ કારોબારી ચેરમેને કૌભાંડ ઝડપી પાડ્યું. વિડીયો વાયરલ થયા બાદ સોમા ભાલિયાનું નિવેદન. કહ્યું, હું ભૂવો નથી. વિડીયો બહુ જૂનો છે. શ્રદ્ધાને અંધશ્રદ્ધા સાથે ન જોડો. માતાજીના માંડવામાં સાંકળ પીઠના ભાગે મારી હતી. વિડીયો વાયરલ થયા બાદ પ્રવક્તા અનિલ પટેલનું નિવેદન. કહ્યું, સોમાભાઈ સિનિયર નેતા, ભક્તિમાં લીન છે. અંધશ્રદ્ધા બાબતનો ફીડબેક નથી મળ્યો.